સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચના આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ સમારંભ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓનો સન્માન સમારંભ રવિવારના રોજ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના સમસ્ત વણકર સમાજના ટ્રસ્ટ દ્વારા સામાજિકીય અને કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્ન, શૈક્ષણિક કીટ વિતરણ, ઇનામ વિતરણ સહિતના અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે. આજરોજ ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ સમારંભ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દમણના પ્રભારી દુષ્યંત પટેલ, ભારતીય જનતા પાર્ટીના મારુતિસિંહ અટોદરિયા, ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, નર્મદા ચેનલના ડાયરેક્ટર નરેશ ઠક્કર અને સામાજિક આગેવાન અને મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, કનુ પરમાર સહિતના આગેવાનોના હસ્તે વય નિવૃત્ત પોલીસ કર્મચારીની સન્માન સમારંભ અને તેજસ્વી તાલાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવૃત્તિ જેટલી સદ થાય, સારી હોય અને સદ પ્રવૃત્તિમાં જ્યારે સમાજ સાથે રહે ત્યારે બધું જ સફળ થાય. આજનો જે સન્માન સુધી તમે પહોંચ્યા છો, જે અહીંયા ઉપસ્થિત જેનું સન્માન થવાનું છે, એ વિદ્યાર્થીઓ, એ નિવૃત્ત કર્મચારી હોય કે જે કોઈ હોય, પણ એક વાત બહુ સ્પષ્ટ છે. હું વર્ષોથી ધનજીભાઈ સાથે રહ્યો છું, દુષ્યંતભાઈ પણ ધારાસભ્ય હતા ત્યારે અમારી સાથે જ રહ્યા છે, બીજા પણ મારા મિત્રો છે. સાથે સાથે જે સહયાત્રી બનીને સમાજનું કલ્યાણ કરવાની તક જે મંચસ્થ મહાનુભાવોને મળી છે કે તમને બધાને મળી છે, એના માટે ખરેખર બાકી ધારી હોય ને તો વ્યક્તિ ઘણું બધું કરી શકે. ધનજીભાઈ ધાર્યો તો દિલ્હી પહોંચી ગયા હોત, પણ એમણે દિલ્હી પસંદ નથી કર્યું, એમણે ભરૂચ પસંદ કર્યું, નવેઠા પસંદ કર્યું અને સમાજને પસંદ કર્યું. અને આવી યાત્રા, સફળ યાત્રા, સુંદર સશક્ત સ્વાસ્થ્ય સાથે ધનજીભાઈ આપણા બધાની સાથે રહીને કરે. આજે આપણે બધા એમને ઈચ્છીશું, આપણે બધા કે આવી જ પ્રવૃત્તિઓ, સદપ્રવૃત્તિઓ, કારણ કે મેં તો ઘણા બધામાં સાક્ષી બન્યો છું. ટ્રેનિંગ કેમ્પ હોય, આઈએસ આઈપીએસ માટેના એના અભ્યાસ વર્ગ હોય, તો એમાં પણ કર્યું છે. આ બધાએ કરવાનું છે. અહીંયાથી જેમણે કર્યું છે અને જે અહીંથી બોલશે એ પછીની જવાબદારી મળી છે સામે બેઠેલાઓની છે કે અમારા પછી પણ કોઈ અમત દીવા કરતો છે નહીં, ત્યાર પછી પણ આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે. એ દીપ પ્રાગટ્ય કર્યા પછી એ અજવાળું ફેલાયેલું રહે, એ જવાબદારી તમારા બધાની છે. ફરી એકવાર વણકર સમાજ જે સ્નેહ, પ્રેમ અને સન્માનથી અમને બોલાવે છે એના અમે કૃતજ્ઞ છે, ઋણી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વર્ષોથી હું આ સમાજના સમૂહ લગ્ન હોય કે સન્માન સમારંભ હોય તેમાં મારી અચૂક હાજરી રહેતી, પણ આજે આટલી મોટી વિરાટ સંખ્યામાં આપ સૌને જોઈને ખૂબ આનંદ અને ધન્યતા અનુભવી રહ્યો છું. મિત્રો, સમાજ એક રહેશે તો સમાજનું પણ તમે ઉત્થાન કરી શકશો. જ્યારે અહીંયા ગિરીશભાઈ વાત કરી, અમે લોકો ભણતા ત્યારે બીજાના સન્માન થાય ને તો મનમાં એ થતું કે સારું આપણું સન્માન નહીં થતું, આપણું સન્માન ક્યારે થશે. નરેશભાઈએ ખૂબ સુંદર વાત કરી કે ઘણા કાર્યક્રમના એ સાક્ષી બન્યા છે. આજે આ ઓલ્ડ વણકર સમાજના આ સન્માન સમારંભમાં નરેશભાઈ કહ્યું કે ઘણી વખતના કાર્યક્રમમાં ખુરશીઓ પણ ખાલી હતી, પણ આજે અહીંયા બધા ઊભા પણ છે. આ સમાજની આ સફળતા બતાવી રહી છે. તમારી વાણી, તમારો સ્વભાવ અને તમારું વર્તન અને તમારું સાચા હૃદયથી સાચું આચરણ હશે તો જ તમે સમાજમાં પ્રગતિ કરી શકશો. બાકી માન, સન્માન, ધન, દોલત એ તો બધા જ કમાય છે, બધા જ કમાય છે, પણ એને સાચા રસ્તે આપણે વાળવું અને સાચા રસ્તે એનો ઉપયોગ કરી અને સમાજના કોઈ કાર્યની અંદર આપણે મદદરૂપ થઈએ તો એ આપણું ધન
અને આપણું વર્તન એ સાચા રસ્તે વપરાયેલું લેવાશે. ફિફ્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીમાં અત્યારે નામ આવ્યું છે કે આપણે ફિફ્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી છે. 2027માં એ ત્રીજા નંબરે પહોંચશે. લક્ષ્ય આપણે નક્કી કરવાનું છે. સ્કાય ઇઝ ધ લિમિટ. અને આપણે નહીં કહીએ કે ભારત તો આગળ વધવાનું છે. શિક્ષણનું મહત્વ શું છે કે આ બધાને સમજાય છે. પણ જ્યાં જેવી આપણને તક મળે એ ચોક્કસ એક ધ્યેય રાખીને આગળ વધીશું તો મારે કશું બોલવાની જરૂર નથી. ધનજીભાઈને અને આખી ટીમને ધન્યવાદ એટલે આપવા છે કે આ જે મેં વાત કરી કે ફિફ્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીથી ખસીને 2 વર્ષમાં 27 ત્રીજા સ્થાને જશે. બહુ લોકો, બહુ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી હશે, જેને લક્ષ્ય હશે એ ચોક્કસ એ લક્ષ્યને પાર કરશે. મારી બધા તેજસ્વી વિદ્યાર્થીઓને વિનંતી છે એક ધ્યેય નક્કી થાય અને લક્ષ્યાંક હું માનું ત્યાં સુધી હંમેશા લક્ષ્યાંક ઊંચો રાખો તો જ એની નીચેથી આપણને બેકિંગ મળશે. અને આટલો મોટો સમાજ જ્યારે ભેગો થયો છે આ બધા તમને પ્રોત્સાહિત કરવા આજે ઉપસ્થિત થયા છે. તો વિનંતી એટલી છે કે આ લક્ષ્ય જ્યારે હોય તો આપણું લક્ષ્ય બી ખૂબ સારી રીતે આપણે ધ્યેય નક્કી કરીએ અને આવા ને આવા કાર્યક્રમ વર્ષોથી 15 વર્ષથી ઉપર ધારાસભ્ય બધા જ કાર્યક્રમ, ધનજીભાઈનો કાર્યક્રમ હોય કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન હોય ન હોય તો એવો એ પણ આટલો બધો સપોર્ટ કરતા હોય તો આપણે પણ પોતાની કારકિર્દી બનાવવા માટે લક્ષ્ય રાખીને આગળ વધીશું તો હું માનું છું ત્યાં સુધી ખૂબ સારા પરિણામ આપણને મળશે.